મોટા ભાઈ, તમે મને શા માટે બોલાવ્યા બોલો ને? સારું કર્યું તું આવી ગયો. ખાસ કામ હતું ને એટલે તને બોલાવ્યો છે. બોલો ને, શું કામ હતું મોટા ભાઈ? મારી વાત છે ને, કાન ખોલીને સાંભળી લેજે. પછી કહેતો નહીં કે મને સરખું સમજાણું નહીં. જો હવે જલ્દી છે ને આપણા ઘરના ભાગ પાડી લેવાના છે. એટલે આપણી મિલકતના ભાગ પાડી લેવાના છે. પણ શું થયું એમ તો કેવો મોટા ભાઈ? આમ અચાનક જ તમે આપણી મિલકતના શું થયું એટલે શું? આમ પણ બે ભાઈઓ કેટલો સમય સાથે રહી. તારા લગ્ન થઈ ગયા છે, મારા લગ્ન થઈ ગયા છે. અરે હવે સમય પણ ઘણો થઈ ગયો છે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે ભાગ પાડી લઈએ એટલે વાત પતે. જો હા ભાગ છે ને સીધો અને ચોખ્ખો છે. હા પપ્પા પાસે જે કંઈ પણ મૂડી હશે, મારી પાસે પણ જે કંઈ પણ મૂડી હશે, એમાંથી તને ભાગ મળશે. અને રહી વાત પ્લોટ, વાડી, જમીન, આ બધામાંથી ભાગ મળશે. પણ આપણો જે બંગલો છે ને એમાંથી તને કાંઈ નહીં મળે. એ મારો રહેશે. મોટા ભાઈ, આ કાંઈ વ્યવહારિક વાત ના થઈ. સમજુ છું કે તમે એમ કહો છો કે ભાઈઓ આખી જિંદગી ભેગા ના રહી શકે. કાંઈ વાંધો નહીં, જે હોય તે. કોનો વાંક છે કોનો વાંક નથી મને કાંઈ ખબર નથી, પણ અચાનક તમે આ રીતના વાત કરો છો અને મને તમે અહીંયા બોલાવ્યો ખાલી આ ભાગની વાત કરવા માટે. અને એમાંય પાછા તમે એવું કહો છો કે આ મારો બંગલો છે, એ મારો પપ્પાની મિલકતમાંથી તને ભાગ મળશે, આમાંથી નહીં મળે. એવું તે કોણે લખી દીધું કે આ તમે જે ઘરમાં રહ્યો છો, એટલે કે આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર તમારું અને પપ્પાની મિલકતમાં ભાગ મળે? મને ખબર જ હતી કે આ પ્રશ્ન તું કરવાનો જ છે. તો કરું જ ને. એટલા માટે જ અચાનક આ બધું નક્કી કર્યું. કારણ કે કાલ સવારે તે તું મારી સામે થાય એના કરતાં અત્યારથી ચોખવટ કરી દેવી સારી ને. હાલ મને એ કહે કે એ મકાન માટે થઈને તે શું કર્યું તું? બોલ. અરે મોટા ભાઈ, શું તમને ખબર નથી? અરે મોટા ભાઈ, આપણે જ્યારે અહીંયા ઘરમાં રહેવા આવ્યા ને ત્યારે પહેલાં જ આપણે નક્કી કર્યું હતું. અને મેં પણ તમને કીધું હતું, ખબર છે કે આ ઘરના હપ્તા તમે ભરશો તો પછી આ ઘરનો ખર્ચ હું ચલાવીશ. આ કાળી મજૂરી કરીને, આ નોકરી કરીને, દિવસ રાત મહેનત કરીને આ ઘરનો ખર્ચ મેં ચલાવ્યો, બધું મેં પૂરું પાડ્યું. ત્યારે તમે હપ્તા ભરી શક્યા ને. અને હવે તમે એમ કહો છો કે આ ઘરના ભાગલામાંથી હું તને કંઈ નહીં આપું, આ બંગલો મારો છે. આ વાત મને સમજાણી નહીં. આ વ્યવહારિક વાત ન કહેવાય મોટા ભાઈ. ઓહ સમજાણી વાળા, અને ક્યારનો હસી હસીને વાત કરે છે. હે આ તને સમજાતું નથી? હું ચોખ્ખા શબ્દોમાં કહું તમે હસવા જેવી કરો છો. પણ મોટા ભાઈ, કોઈ મોટાને પૂછો કે વ્યવહારિક ભાગલા કેમ પડાય. આ તમને એમ છે મનમાં કે જે હું વિચારું એ જ સાચું અને હું જે વ્યવહાર કરું એ જ વ્યવહાર સાચો. કોઈ વડીલોને પૂછો. આ તો સમજો કે હું નોકરી કરતો હતો, હું કદાચ કાંઈ કામ ધંધો નહીં કરતો હતો ને તો પણ તમારે મારા હકનું મને આપવું પડતે. સમજ્યા મોટા ભાઈ? પૈતું તારું ભાષણ પૈતું? હે તો તું સાંભળી લે, મોટો હું છું અને મારે કોઈને પૂછવા ના જવાનું હોય કે શું કરવાનું શું નહીં. આ હપ્તા ભરતો હતો મને ખબર હતી કેવી રીતના મકાન મેં પૂરું પાડ્યું છે. ને રહી વાત તારી ઘર ખર્ચની રૂપડી તું કેટલી આપતો હતો? ચાલ ને તને એ રૂપિયા આપ્યા. હા મારા બે જણાનો ખર્ચો તે ઉપાડ્યો જ ને, મારો અને મારી પત્નીનો. એ બંનેનો હિસાબ કરીને કહી દેજે. ચેક જોતો હોય તો ચેક, ખાતામાં જોતા હોય તો ખાતામાં, રોકડા જોતા હોય તો કેશ મળી જાય. સમજો તું? પણ મકાનમાં કોઈ મગજમારી ના જોવે. આ જેવો ભાગ પડે ને એટલે હું કહું ને નીકળો એટલે નીકળી જવાનું. સમજાણું? કેવી વાત કરો છો મોટા તારું વર્તન દેખાઈ ગયું મને. અત્યાર સુધી મને એમ હતું કે નાનો છે, હશે, જવા દો. પણ આજ ભાગની વાત કરી એટલે તારો રંગ બતાવ્યો ને તે. અરે પણ મોટા ભાઈ, શરૂઆત તમે કરી છે અને આ અવ્યવહારિક વાત કરવાની તમે શરૂઆત કરી. વ્યવહારિક વાત નથી કરી. મેં કીધું ને તને કે જમીન મોટા ભાઈ છો કે મારા દુશ્મન છો મને નથી સમજાતું. તારે જેને કેવું એને કહેજે. મકાનની બધી રસીદ થી લઈને બધું કાગળિયા બધું મેં કમ્પ્લીટ કરી રાખ્યું છે. કોઈને પણ પૂછીશ ને તો બધા એમ જ કહેશે કે આ તો મોટાનો હક લાગે. આયલો ચાલ નીકળ. વાત કરે ભાઈ, હપ્તાની રસીદો હોય પણ ઘર ખર્ચાની રસીદો ન હોય. આ ઝીણી ઝીણી વસ્તુ ઘર ખર્ચ ચલાવવા માટે લાવ્યા હોય ને એના કોઈ હિસાબ ન હોય મોટા ભાઈ. વ્યવહારના કોઈ હિસાબ ન હોય ને તમે કહો છો કે રસીદના હિસાબ છે મારી પાસે. સાંભળી લે, હવે તો મને ઈરાદો ફરીથી બદલે છે. મને એમ થાય છે કે દેહમાં જમીન છે ને એમાંય તને ઓછી આપવી જોઈએ. હવે ગાંડા જેવી વાત ન કરો મોટા ભાઈ. કા ઝટકો લાગ્યો? હે તકલીફ પડી? આવી તકલીફ મને પડે છે મકાન માટે તું માથાકૂટ કરે જ ને એટલે. આ તમને ખબર છે મોટા ભાઈ,
આ ઘરમાં કોઈ એવું ગેરસમજણ વાળું વ્યક્તિ હોય ને એને હિસાબે જ લોકો છે ને કોર્ટની કચેરીના ધક્કા ખાય છે. શા માટે કે ઘરમાં કોઈ આ તમારું જેવી મનની પરિસ્થિતિ જે ધરાવતું હોય ને, જેને વ્યવહારિક કાયદેસરનું જ્ઞાન નથી હોતું, એ લોકો જ કોર્ટની કચેરીના ધક્કા ખાય છે. જોઈએ તમે કહો છો કે આ બંગલો છે એમાં તારો હક નહીં લાગે. હું પણ જોઉં છું મોટા ભાઈ કે તમે કેમ મને હક નહીં આપો મારો. જા ને હક વાળું આવ્યું મોટું. બહુ વરસાદ હૈદરાબાદમાં તો જો લો વરસાદ ન પડે ને તો એક ટીપું ન પડે, અને જ્યારે પડે ને ત્યારે ભૂકા કાઢી નાખે. લોકોને જીવવા ન દે એટલો વરસાદ પડે. હા તો પડે જ ને. હા લોકો પાપ જ એટલા કરે છે ને કે ભગવાન ક્યારેક કૃપાયમાન થાય ને કાંઈ નક્કી જ નહીં. પાપ તો છે ને અત્યારે જ થાય એવું નથી, પહેલાંના જમાનામાં થતા હતા. એમ હા, પહેલાં બહાર ન આવતો સમજા, એટલે આપણને ખબર ન પડતી. બાકી પહેલાંના જમાનામાં આપણે બધી વાત સાંભળવી ને ઇતિહાસ જાણવી ને તો પહેલાં જમાનામાં જે થતું હતું ને એની કરતાં ઓછું થાય છે એમ ગણો ને તોય હાલે. અત્યારે છોકરી અડધી રાતે નીકળી શકે, પહેલાં ન નીકળી શકતી, અને ગમે એને સારી લાગે ને એને છોકરી એને લઈ રૂપિયાવાળો હોય ને, ગમે નગર શેઠ ગમે રૂપિયાવાળો હોય ને એ છોકરી એને ઘરમાં બેહાડી દે તોય કોઈ કાંઈ ન કરી શકતું. લ્યો એટલી ધાક હતી. એમ બહુ સારું. એ બધું છોડો. હું શું કહું છું કે આપણે ગામડે નથી જવાનું થતું? ગામડે લો બોલો. હા દર વર્ષે ગામડે જવાનું નામ આવે ને તમે ગામડે, અરે આ પાક થાય, ભાગે જમીન આપી છે તો એ બધું જોવાનું નહીં? તો હવે થોડું ધ્યાન આપો. છોકરાઓ પોતપોતાની રીતે કામ ધંધે લાગી ગયા છે, હવે આપણે તો આપણો વિચાર કરવો પડે કે ન કરવો પડે? હા તે જાહું એટલે પણ હવે એમાં અને જમીનમાં ક્યાં એટલી બધી ઉપજ આવે છે. ઓલો ભાગ્યોને આપણે આપ્યું છે તો બિચારો માંડ એનું કરે છે. પણ એકવાર આપણે ગામડે જવું તો જોઈએ વરસમાં. શું છે કે ત્યાં જઈએ, લોકોને મળીએ, ગામના લોકો હારે થોડા દિવસ કાઢીએ તો સારું લાગે. આખી જિંદગી શહેરમાં કાઢી, આખી જિંદગી આપણે આ જ કરતા રહ્યા. તો મારું એવું માનવું છે કે આપણે જઈએ ને તો સારું કહેવાય. અને બીજી વસ્તુ એ કે છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું, તમને ખબર છે આદિત્ય અને વિજય વચ્ચે શું ચાલી રહ્યું છે? કેમ એ ભાઈ વચ્ચે શું થયું હોય? વાત જ જવા દો. આ ઘરના ભાગલાને લઈને વિખવાદ ઊભો થયો છે. વિખવાદ ઊભો થયો? હું પણ વિખવાદ ઊભો થયો એમાં પણ ક્યાં વિખવાદ ઊભો થાય એવી કોઈ એવું છે જ નહીં કે આ વિખવાદ ઊભો થાય. એક વાત કહું, આપણને એવું લાગે છે આપણો સમય અલગ હતો. આપણે બધી વસ્તુ વહેંચીને ખાવાવાળા હતા. પણ અત્યારના સમયમાં છોકરાઓની નીતિ બહુ બદલાઈ ગઈ છે. મને તો આદિત્યનો સ્વભાવ જોઈને એવું લાગે છે કે સાવ આવું. હા, આવી હેરાનગતિ, અને એને સમજ પણ નથી પડતી કે એ શું કરી રહ્યો છે અને શું કરવા માંગે છે. હા, તમને ખબર છે એ કહે છે વિજયને કે 1-1 રૂપિયાનો હિસાબ થશે, ઘરની અંદર જે કંઈ પણ વસ્તુ આવે છે એનો પણ હિસાબ થશે, અને આ ઘરના ભાગલામાં સૌથી વધારે ભાગ એને મળશે એવું કહેવા માંગે છે. હવે બંને ભાઈઓને સરખા ભાગે જ આપણે રૂપિયા આપવાના હોય તો એ આવી વાત શું કામ કરે છે? હું એ કહે છે આ ઘરમાં ખાલી એનો જ ભાગ એમ? હા. એનો એકલાનો એમ? હા. એટલે કેમ એનો એકલાનો 2 ભાઈ હોય તો 2 ભાગ પડે, એમાં એનો એકલાનો ભાગ ક્યાંથી થઈ ગયો? તો એ આદિત્યએ સમજવું જોઈએ, એ સમજવા જ તૈયાર નથી. અરે એ એની આડોડાઈ કહેવાય, એમ ન હાલે, ખોટું કહેવાય ઈ. અને મારે એની હારે વાત કરવી પડશે. હા, એ જ તો કહું છું કે તમે છે ને છોકરાઓ સાથે વાત કરો. હા, વિજય ભોળો પડે છે, આદિત્ય ખબર નહીં શું સમજે છે. આવી રીતે વાતમાં એનું અપમાન કરવું, વાતમાં મન ફાવે એવું કહી દેવું, અને આ ભાગલા જેવી વાતમાં એ નક્કી કરશે આ બધું ઊભું આપણે કર્યું છે તો એ શું કામ આવું કરે છે? આદિત્ય આખા બોલો તો છે જ, એ તો મને ખબર જ છે, પણ હાવ એના ભાઈયારે આવી રીતે આડોડાઈ કરે એટલી બધું એ આખો છે એવું નથી ખબર. મોટો ભાઈ છે, મોટા ભાઈનું મન તો મોટું હોવું જોઈએ. નાના ભાઈને કદાચ 2 વસ્તુ વધારે જાય ને તો એને વાંધો ન આવવો જોઈએ. આ તો આખો લાડવો પોતે જ ખાઈ જવો છે, કોઈ બીજાને કાંઈ દેવું જ નથી. આ તો કઈ રીત થઈ? મારે છે ને વાત કરવી જોઈએ એની હારે, અને એ આવું વિચારે કેમ આવ્યો એમ? નકર માણસને આવું હરામનું લેતા વિચારે ન આવે. અરે ભાઈનું શું પાર્ક હોય ને દુશ્મન, તો એનું હોતે ને આપણે હરામનું ન લઈ શકીએ. તો આ તો હગો ભાઈ છે, અને આ મકાનની એમ કહે છે કે હું મારું એકલાનું મકાન, તો એ હું હરામનું જ મકાન કહેવાય નહીં. કાંઈ
ભાઈરે દગો કરીને કંઈ થોડું કંઈ આવી રીતે વિશ્વાસઘાત કરાય છે? 100 વાતની એક વાત. જે પણ કાંઈ થશે ને એ અડધે અડધું. આદિત્ય એની જે ચાલાકી ચલાવે છે ને એ નથી ચાલવા દેવાની. એને કંઈ તારે મગજ વાપરવું હોય ને એ તારા ધંધામાં વાપરવાનું, અને એ આયા નહીં કરવાનું કંઈ. અને આજે એને મારે એ કહેવું જોઈએ, ભાઈ અરે ભાગીદાર અરે જે વિશ્વાસઘાત કરે ને એ ક્યારેય સુખી નહીં થાય. ભાભી બોલો. સમય છે તો વાત કરવી છે. બોલ ને. સમય હોય કે ન હોય, કાન તો ખુલ્લા જ છે ને. પણ મારે જે વાત કરવી છે ને તમારે ધ્યાન દઈને સાંભળવી પડશે. એટલે તમારું ધ્યાન જો બીજા કોઈ કામમાં હશે ને તો તમે સમજી નહીં શકો કે હું શું કહેવા માંગુ છું. એમ તો હું ધ્યાન બેરી નથી, પણ છતાંય તને એવું લાગતું હોય તો ઠીક છે, તું બોલ, હું સાંભળીશ. તમે અને મોટા ભાઈ કાનના મોઢાના બધી રીતે પૂરા છો, અમને ખબર છે. ભાભી તમને એવું નથી લાગતું કે તમારે મોટા ભાઈને સમજાવવા જોઈએ? શું કે કાનનું અને મોઢાનું બહુ હોશિયાર ન રહેવું જોઈએ એમ? બિલકુલ નહીં. તો એમણે જે નિર્ણય લીધો છે એના વિશે ખબર જ હશે ને. કયો નિર્ણય? તારા મોટા ભાઈ તો દિવસમાં 50 નિર્ણયો લેતા હોય છે. હવે તું કયાની વાત કરે છે એ ખબર નથી. એ જ નિર્ણય કે આ ઘરમાંથી વિજયને ભાગ આપવાની ના પાડે છે. તો ખોટું શું કરે છે? આ તારા મોટા ભાઈ જે કરતા હોય એ બરાબર જ કરતા હોય. નાના કેટલા નથી ને. હું તમને આ સમજાવવા આવી હતી, તમને વાત કરવા આવી હતી. કદાચ મને એમ હતું કે મોટા ભાઈ તમને વાત કરી હોય ન કરી હોય તમે એમને સમજાવશો, પણ તમારી વાતો પરથી લાગે છે કે તમે એમની સાઈડ જ છો. ખોટું શું કરે છે એટલે ભાભી સમજવાની કોશિશ કરો. અરે આ ઘરમાં બે ભાઈઓનો પૂરેપૂરો અધિકાર છે, મોટા ભાઈનો એકનો નહીં. કેવી રીતે સરખે સરખા ભાગ હોય? જ્યારે હપ્તા ભરવાની વાત આવી ને ત્યારે મારા પતિ હપ્તા ભર્યા છે, સમજી તું? તમારા પતિએ જ્યારે હપ્તા ભર્યા ને ત્યારે આ ઘર છે ને મારા પતિ ચલાવતા હતા. આ ઘરનો બધો ખર્ચો છે ને એ પૂરો પાડતા હતા. તો એમ કે ને કે તને એ તકલીફ છે. ઠીક છે, હું તારા મોટા ભાઈ સાથે વાત કરી લઈશ કે અમે લોકો આ જે મકાન લઈએ ને, મતલબ કે હપ્તા પૂરા થઈ જાય ને ત્યાં સુધી તમે લોકો અહીંયા રહેજો, અને પછી પણ થોડો સમય રહેવું હોય તો કંઈ વાંધો નહીં, ભાડું ના આપતા. અહીંયા રહેવાની વાત નથી, વાત હકની છે. એ હપ્તા ભરતા હતા તો ઘર અમે ચલાવતા હતા ને. જો અમે હપ્તા ભરતા હોત તો ઘર તમારે લોકોએ ચલાવવું પડત. તો અમે એવું ભાગ ના ના કહેત. માંગત. તો અમે લોકો ભાગ ક્યારેય ના માંગત. ભાભી રહેવા દો ને. મારે છે ને ખાલી ખોટો તમારી સાથે ઝઘડો નથી કરવો. સમજવાની કોશિશ કરો. બંને ભાઈઓ છે, મા બાપની જેટલી પણ મિલકત હોય, પ્રોપર્ટી હોય ને એમાં બંનેનો પૂરેપૂરો અધિકાર લાગે છે. તો તારે મને કહેવાની જરૂર નથી. તારે જઈને વાત કરવી જોઈએ ઘરના મોટાઓને. મને શું કામ કહે છે? હું તો મારા પતિનો સાથ આપીશ. 100 વાતની એક વાત છે. પણ શું કામ? જ્યારે કે તમને ખબર જ છે કે તમારા પતિ ખોટા છે. ખોટા નથી. મારા પતિ જે કરે છે ને જોઈ વિચારીને બરાબર જ કરી રહ્યા છે. અમને શું ખબર? કાલ સવારે તમે તો અમને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો તો? એવું એવા લક્ષણો તમારા છે, અમારા નહીં. અને અત્યાર સુધી છે ને બહુ પોલાઇટ રહ્યા, બહુ પ્રેમથી રહ્યા કે ચલો જવા દો, મોટા ભાઈ છે, મોટા ભાઈ છે, મોટા ભાભી છે, માન સન્માન રાખવું જોઈએ. પણ તમારી વાતો પરથી લાગે છે કે આ બધો વહેમ હતો અમારો. આવું કંઈ કરવાની જરૂર જ નથી. ભૂલ હતી અમારી. સાચી અને જ આ વાત છે. ભૂલ અમે સુધારીને રહીશું. બરાબર છે. તમારી ભૂલ જ હતી કે તમે લોકો આટલો આંધળો વિશ્વાસ કર્યો. સીધી વસ્તુ છે દામિની, વિશ્વાસ બન્યો છે તૂટવા માટે. તમે કર્યો જ શું કામ કે તમારે રોવું પડે? જો અમારા પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. અમારે જે કરવાનું છે ને અમે તો એ જ કરીશું. હવે નથી રહ્યો. અને એટલે જ તે તમને એ જ કહેવા આવીશું કે આ ઘર ઉપર અમારો હક છે અને અમે લઈને જ રહીશું. હવે આ ઘર છે ને હું એ મૂકવાની નથી. જોઉં છું કે કેવી રીતે ભાગ નથી આપતા. તો રહે ને, તને કોણ ના પાડે છે? કહ્યું તો ખરા, અમે એમ સમજીશું કે અમે દાન કરી રહ્યા છીએ, મને કોઈ વાંધો નથી. પણ જે દિવસે કાગળી આદિત્યના હાથમાં આવી જશે ને એ દિવસે તો પછી અમે લીગલ થઈ શકીએ ને. ત્યારનું ત્યારે જોયું જશે. ત્યાં સુધીમાં તો મમ્મી પપ્પા કંઈક રસ્તો નહીં કાઢે. મને કંઈ ખબર નથી. જેને જે રસ્તા કરવા હોય એ કરો. 100 વાતની એક વાત છે, મને મારા પતિ જેમ કહેશે ને હું એમ કરીશ. એ હંમેશા મારા માટે સાચા જ રહેવાના છે ને સારા જ રહેવાના છે. હવે તમારો કોલ આઉટ છે, તમારે શું કરવું? ઠીક છે, એટલું બધું અભિમાન પણ ન સારું ભાભી. ખબર છે મને, અભિમાન પણ તૂટવા માટે જ બન્યું છે. પણ હવે શું કરું? આ પહેલેથી અભિમાન કરવાની આદત પડી ગઈ છે ને, તો કરવા દે. તો એ ખબર જ હશે ને કે અભિમાન કોઈનું ટક્યું નથી, તો તમારું તો શું ટકવાનું? તો તું મને અત્યારે સંભળાવીશ આ બધું? જ્યારે તૂટશે ત્યારે જોયું જ હશે. અત્યારે તો હું માલકીન છું ને મકાનની, બસ મારા માટે એ મોટી વાત છે. કોઈ માલકીન નથી, કાગળિયા હજુ આવ્યા નથી. તમે જ કહ્યું ને, લીગલી હજુ તમારા નામે થયું નથી. અને અમે લોકો તમારા નામે આ ઘર થવાય નહીં દઈએ. જે કરવું હોય એને કરી લે જા.
જોયું આ કેટલા ફોન કર્યા હજુ ઠેકાણા છે એના અહીંયા આવું છું કરે છે આજે આવે એટલે છે ને ચોખવટ ભરી વાત કરી જ નાખવી છે મગજ મારી જોઈતી જ નથી મને ઘરમાં ઘરની વાત તો આપણે સાંભળવી પડશે ને યાર હું કામ કહે છે એ આ પહેલે હા આ તો વકીલ સાહેબ તમે સાંભળો તમારે જે ડોક્યુમેન્ટ જોતા હશે બધા હું આપી દઈશ મારી પાસે પ્રૂફ છે તમારે ખાલી જો કેસ થાય ને તો એટલું ધ્યાન રાખવાનું છે કે મકાન મને મળવું જોઈએ બસ તમારી જે ફી થાય હું આપી દઈશ ને મેં ક્યાં ના પાડીશ તમને અરે શું કરો તમે આ હું વાત કરે છે આ તું વકીલમાં કેસ કરવાનો ના બધું ઘરમાં ને ઘરમાં કેસ કરવાનો હોય ક્યાંય હું થોડો કરવાનો છું આને સમજાવો વિજયને અરે પણ તારી આડોડાઈ છે તારી ભૂલના હિસાબે અને તું આજે આડોડાઈ કરે છે ને એના હિસાબે એ કેસ કરવા માટે તૈયાર થાય અને એ નહીં જો આવું તું કરીને મેં સાંભળ્યું એવું તું કરીને તો હું હોત ને કેસ કરી બાપ દીકરા ઉપર કેસ કરશે બસ બસ રહેવા દો હા તમારે મને શીખવાડવાની જરૂર નથી મને ખબર છે કે આ જમીન વખતે તમે ને મોટા ભાઈએ શું કર્યું હતું મોટા દાદાએ ને તમે હા તમારે માથાકૂટ થઈ હતી ને તો બસ હકનું હોય ને એ માગવું જ પડે એમાં કોઈનું ન ચાલે પણ આમાં તારા હકની વાત જ ક્યાં આવી આદિત્ય હા મકાનના હપ્તા મેં ભર્યા છે હા તમને ખબર જ છે ને તો ઘર હા તો શું બોલો ને આ ઘર ખર્ચો કોણે કર્યો હતો ઘર ખર્ચો કેટલી રૂપડી 20,000 25,000 ને તો તું હપ્તો કેટલો ભરતો હતો 20,000 25,000 ને હવે રહેવા દો એક સાથે રૂપિયા ભરવા માટે ભેગા કરતો હતો અને 5-5 લાખ રૂપિયા ભર્યા ત્યારે મકાન છૂટું થયું આપણે પટાક કરતું વ્યાજમાં લીધા હતા સમજ્યા આપણે ઈ વ્યાજમાં તમારે બેયની બચત થઈને ભર્યા હતા અને ઈ ત્યારે તું 20-25,000 તને સામાન્ય લાગતા હતા અત્યારે એ કિંમત વધી ગઈ છે એટલે તને લાલચ જાગી એમ ને મનમાં લાલચ કાંઈ નહીં એમ તો ઘર ખર્ચ માટે અમે રૂપિયા વાપરતા જ હતા કઈ વસ્તુ લાવી હોય કોઈને બહાર બધાને જમવા લઈ જઈએ આ કરીએ તે કરીએ તો અમે હિસાબ રાખ્યા છે કે મેં અહીંયા વાપર્યા હતા એમ અરે પણ તને કાંઈ ભાન છે કે નહીં ડોબા એક આ ભાઈ વાતની- કમાતો હોય અને એક ભાઈ નો કમાતો હોય એનો મતલબ એમ ન હોય કે આપણે નો કમાતો હોય એને નહીં દેવાનું કાંઈ મેં ક્યાં ના પાડી નહીં દેવાનું જમીનમાં જે આપણી જમીન પડી છે એમાંથી ભાગ મેં ના પાડી નહીં હા પાડી તમારી પાસે મારી પાસે જે પણ મૂડી નીકળે મૂડીમાં હા પાડી હવે તમે વિચાર કરો મિલકતના બધા ભાગ તો હરખા પાડું છું ખાલી મકાનની ના પાડું છું એમાં ખોટું શું છે મકાનમાં પણ એના સરખે સરખો જ ભાગ પડે બરાબર તમે બે ભાઈઓ છો તમારા બંને ભાઈઓનો સરખો ભાગ આવે જ આદિત્ય આ તારી ખોટી આડોડાઈ છે ને ખોટી જીત છે એને છોડીને ને તો વધારે સારું એમાં કોઈનું નહીં હાલે તમારા લોકોએ જેટલાય સામું આવવું હોય ને આવી જાજો બરાબર છે આપણને કાંઈ વાંધો નથી અને તું તારા આખા ઘરે દુશ્મની કરી બાકી આ મકાન તો લેવાનો જ છે એમ. નાનકાનો પક્ષ ખોટો આવો તાણો ને એ વસ્તુ ખોટી કહેવાય તમે વડીલ છો ઘરના મા બાપ છો તો મા બાપને સમજવું જોઈએ જેને સમજાવવાનું હોય એને સમજાવો મને સમજાવવાની જરૂર નથી અરે તું સમજવાની કોશિશ કર ને મોટો થઈને આટલી નાની વાત કઈ રીતે કરી શકે પોતાના સગા ભાઈ સાથે આવો દગો કોણ કરી શકે દગો આને દગો કહેવાય અરે ભાઈ પ્લોટ પડ્યો છે ને પ્લોટ આપી દો પ્લોટમાં ભાગ નથી જોતો ચાલ બસ હા ખબર છે ને પ્લોટ આખી સિટીની બહાર પડ્યો છે આજે ને એને 10 વર્ષે ભાવ નથી વધવાનો કોસંબામાં પ્લોટ છે 2 લાખનો આવે લ્યો હવે કે પ્લોટ આપી દો છે આમ કેમ મોટો આમ રાજમહેલ દેવાનો એમ કે જાઓ પ્લોટ આપી દો મારો ભાગ નથી જોતો લ્યો 100 વાતની એક વાત આદિત્ય હા ઘરના 2 ભાગ પડશે ને પડશે એમાં અડધો ભાગ વિજયનો ને અડધો ભાગ તારો સમજી ગયો આ ઘરમાંથી એક ઈંટડું આમ તેમ નહીં થાય એ કહી દઉં એક સ્ટોપર એ કોઈને અડવા નહીં દઉં સમજી લેજો અને તને અમે આડોડાઈ કરીશું તો હાલ અમે કેવું નહીં જાય આ ઘરમાં તો તૈયારીમાં જ શું વકીલને અરે કહી તું તો દીધું છે દીકરો છો કે દુશ્મન છો ના એ દુશ્મન નહીં એ દાનવ છે દુશ્મન એ હારા હોય સમજ્યા એને છે ને જરા એની માણસાઈ દેખાય આવે ક્યાંક પણ આનામાં તો ક્યાંક છે જ નહીં એના પેટનું પાણી નથી હલતું આ મા બાપને આ ઉંમરે તું આવી રીતે દુઃખી કરે છે એ તને શોભે છે અરે આ તો વિજય માનો કમાતો હતો પણ હું તો એમ કહું વિજય જો ગાંડો હોય ને તોય તારે ભાગ દેવો પડે હું ગાંડો જ છું તમારે મને ભાગ દેવો જ પડે અને હું છે ને સાચું કહી રહ્યો છું તમે સમજતા નથી મને ખબર નહોતી કે તમે મને ફોન કરીને આ માટે બોલાવો છો તો આવત જ નહીં આ વકીલને જ મળવા જતો તો ફોન પર વાત કરવી પડી મારે પણ તને જરીકે આમ મનમાં એવું કંઈ થતું જ નથી કે હું મારા ભાઈ હારે વિશ્વાસઘાત કરું છું એમ થાય છે ને મને ઘણું દુઃખ થાય છે કે મારું મકાનમાંથી મને બધા ભાગ પડાવવા માટે કહે છે કેટલું દુઃખ થાય છે કે રોવાનું મન થાય છે મને એકલા કે રડી લઉં જોરથી તને જરાય શરમ નથી હા નાનપણથી અમે મોટો કર્યો તને આટલા સંસ્કાર આપ્યા અને છેવટે તારે અમારા સંસ્કાર પર પાણી ફેરવું છે તો એમાં હું નવાઈ મારી બધા કરતા જ હોય છે તમે કઈ મોટું કામ તો નથી કરનાર તને જરીકે વિચાર નથી થતો કે તું તારા ભાઈના ઘરમાંથી ભાગ નહીં આપ તો એ જાહે ક્યાં એ બિચારો હું રસ્તામાં પડ્યો રહે આટલું મોટું શહેર છે ભાડે મકાન ગોતી દઈશ
એની રહેવાની વ્યવસ્થા હું કરી દઈશ. પછી હું જોતું જ તમારે. અરે પણ આમાં તમે બે જુદા થઈ ગયા હો ને અને પછી તે લીધું હોય ને તો વાત અલગ છે, પણ આપણે બધા એક જ રહોડે જમતા હતા, બધા ભેગા હતા, જુદા થવાનો કોઈ પ્રશ્ન નહોતો. અને હવે મેં કીધું કે આપણે ઓલા જમીને દેશના બધાને ખાતે અલગ અલગ કરી દીધી છે જમીન, બે દીકરાને ખાતેદાર મેં કરી દીધા છે, તો આપણે વહેલા મોડું આપણે બધા હસી ખુશીને રહેવી છે ને તો આ ભાગે પાડી દેવી, સમજાય આપણે મિલકતના. ત્યાં નવી રોન ક્યાંથી આવી? એ સારું કીધું તમે કીધું એટલે જ મને છે ને બુદ્ધિ હુજીને મેં હા પાડી દીધી. એટલે આ બધાનો રંગ દેખાવા મળ્યો. નાનકાનો, તમારો, મમ્મીનો, બધા સામે. રંગ તો તે દેખાડ્યો છે બેટા. હા, કાચિંડા જેવો રંગ બદલ્યો છે. હા, સગા ભાઈ સાથે આટલો મોટો દગો. રવા દો ને, તમે કોને સમજાવો છો? અરે પણ મેં જો એમ કર્યું હોત તો હાલો, મેં જે દેહમાં જમીન છે એમાં મેં એકલાય રાખ્યો હોત તો જો બે ને ભાઈ મેં તો બે જમીનદાર થઈ જાય ને, આપણે કાલ સવારે ન આવી અને એ બિચારા ખાતેદાર ન રહે પછી જમીન ક્યાંથી લઈ શકશે? એટલે મેં આને ખાતેદાર બનાવ્યો ને વિજયને ખાતેદાર બનાવ્યો. ત્યારે તને એવું ન લાગ્યું કે મને આમ પપ્પાએ મિલકત આપી છે તો મારે મારા નાના ભાઈને દેવો પડે, તું એનો બાપ સમાન કહેવા. અત્યાર સુધી ઢસડા કર્યા, હે, બધા કરતા વધારે કમાણો, આ બધું મેં કર્યું, ઈ તમને કઈ નથી દેખાતું. અને હવે માંગવું છું તો તકલીફ પડે છે. આમ જો ખોટો માણા હોય ને ખોટો, એની એકે વાતે ન પોગે. આ તો નહીં હા તો રહેવા દો ને, કોને સમજાવો છો? જવા દો એને. સાંભળો, હું તમને હું કહું છું. વાત થઈ મોટા ભાઈ સાથે? વાત થઈ અને ભેજામારી પણ થઈ, પણ પછી મને એમ થયું કે ક્યાં મકાનના ભાગલા માટે અને આ ઘરની સંપત્તિ માટે આપણે વારે વારે ઝઘડા કરવા પડે, એમાં ખોટું શું છે? મેં પણ ભાભી સાથે વાત કરી હતી, પણ એ લોકોની તમરી જોઈને છે ને મને લાગે છે કે અત્યાર સુધી આપણે જતું કર્યું ને એ કરવાની જરૂર નથી. હવે તો આપણે આ મકાનમાં આપણો ભાગ લઈને જ રહીશું. પણ તે ભાભી જોડે તકરાર કરી છે એવું લાગે છે મને. હા, પ્રેમથી સમજાવવા ગઈ હતી ભાભીને કે ભાભી તમે જરાક મોટા ભાઈને સમજાવો કે આવું ન કરવું જોઈએ. બંને ભાઈ છે, અત્યાર સુધી મોટા ભાઈ હપ્તા ભર્યા, તો અમે આ ઘર ચલાવ્યું છે, તો આ ઘર ઉપર અમારો પણ એટલો જ હક લાગે છે. તો એ કહેતા હતા કે ના ના, તારા ભાઈ જે કરે છે બધું બરાબર જ છે, હું એમનો જ સાથ આપીશ. એ લોકોનો છે ને પ્રોબ્લેમ જ આ છે. એને એવું છે કે આપણે જે મનમાં વિચારી લઈએ, આપણે જે નિર્ણય લઈએ ને એ જ સત્ય છે. બાકી એને વ્યવહારિક જ્ઞાન નથી ને એવું જ લાગે છે મને. કારણ કે જો કોઈ મોટા વડીલને પૂછે ને તો એને સમજાવે કે ભાઈ આ તો નાનો ભાઈ છે, એ ઘર ખર્ચ ચલાવતો હતો, કદાચ એ કામ ધંધો ના કરતો હોય ને તો પણ એમનું હકનું આપવું પડે. પણ મોટા ભાઈને એવી જ્ઞાન જ નથી, એને એવી ખબર જ નથી પડતી. જાણે કે એમના દુશ્મન જોડે વાત કરતા હોય એ રીતના મારી સાથે વાત કરતા હતા. જ્ઞાન અને બુદ્ધિ ના હોય ને તો એ કરાવવું પડશે. હવે ભાન કરાવવું પડશે એમને કે એ ખોટા છે. બહુ થયું, અત્યાર સુધી મોટા ભાઈ છે એવું સમજીને આપણે જતું કર્યું, કાંઈ બોલ્યા નહીં. પણ આ તો કહેવાય છે ને કે બોલે ના બોર વેચાય. જો આમ તો એમાંય કહેવાય છે કે ન બોલવામાં 9 ગુણ છે અને બોલે ના બોર વેચાય. પણ આ કહાવત છે ને એ ક્યાં આપણે વાપરવી ને એ આપણા ઉપર છે. અને હું એવું માનું છું કે આપણે આ ઘરના આ કંકાસમાં છે ને ઝઘડો નથી કરવો. એ લોકો ઝઘડો કરે છે, આપણે નથી કરતા, તો એ લોકો પહેલાં સમજી જવું જોઈએ ને. અને કહેવત તો એવી પણ છે કે બોલ્યા વગર માએ ન પીરસે. જો દામિની, હું તારી વાતથી સહેમત છું, પણ કહેવાય ને કે આ જે ખોટું કરે ને એને કોઈ જવાબ ના આપી શકે ને, તો સમય વસ્તુ એવી છે ને કે સમય એને જવાબ આપી દે. અને હું એ વસ્તુમાં માનવાવાળો છું. ઉપરવાળો બધું જોવે છે. એ આપણા હકનું લઈ જશે તો કેટલા સુધી, ક્યાં સુધી? ક્યારેક તો એમને ખબર પડશે ને કે આ તો આપણે પેલો મજિયારો કહેવાય ને કે મજિયારાનું ના લેવાય, અને ભગવાન એમની સજા આપી દેશે જો એ મજિયારાનું લેશે ને તો. આ કળિયુગ છે, ભગવાન કંઈક કરશે, એના પાપોની સજા આપશે ને એના ભરોસે ના બેઠું રહેવાય. આપણે એ લડત આપણે જાતે જ લડવી પડે. તમે કહેવા શું માગો છો કે એ લોકો હક ના આપે તો આપણે નથી લેવો એમ? આ ઘર ના આપે તો આપણે પીછેહટ કરી દેવાની? અરે વિચાર કર્યો છે કે જો આ ઘર ઉપર હક જમાવીને બેસે તો આપણે શું કરીશું, ક્યાં જઈશું? કારણ કે અત્યાર સુધી બધા સાથે રહેતા હતા એટલે આપણે કાંઈ ભેગું ના કર્યું. ક્યારે વિચાર્યું નહોતું કે બંને ભાઈઓ નોખું થવું પડશે. તો હવે કોઈ રસ્તો છે આપણી પાસે? લડવું પડે, આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે, પણ એ બહારના સાથે. દામિની, આ તો આપણા ઘરના છે. અને કહેવાય ને કે થોડી સમજણ મોડી આવે ને તો એને વધારે સારી સમજણ આવે. એને ખબર પડે કે આ જે ખોટું કર્યું છે આપણે, બીજાના હકનું આપણે લઈ લીધું ને એ ના લેવાય. આ તો પોતાનો સગો ભાઈ છે, ભાઈના હકનું આપણે લીધું, એમને ઉપરવાળો ગમે ત્યારે એમની સજા આપશે જ. એટલે અત્યારે છે ને હું તને એવું સમજાવવા માગું છું કે આ સંપત્તિના ભાગલામાંથી આપણે ઝઘડા નથી કરવા. આ ઘરમાં કંકાસ થાય ને એ સારું ના કહેવાય. એને ભાગ કંકાસની લેવો શરૂઆત તો એ લોકોએ કરી છે. હું સમજુ તમે છું છે ને દામિની. ગાંડા જેવી વાત ના કરો.
સમજવાની કોશિશ કરો. અત્યારે આપણા હાથમાં કંઈ નથી. અને તમે હજુ એ તે મોટા ભાઈના પ્રેમમાં આંધળા છો કે ચલો મોટા ભાઈ છે કાંઈ નથી બોલું. અરે ક્યાં સુધી ચૂપ રહેશો? હું એના પ્રેમમાં આંધળો નથી. મને એની દાનતની ખબર પડી ગઈ છે કે આ લોકોના પેટમાં પેટ મેલાય છે. પણ છતાં પણ અત્યારે હું ભગવાન ભરોસે ભગવાનમાં શ્રદ્ધા રાખું છું. મને એટલી ખબર છે કે કાલ સવારે મોટાભાઈ જો મારા હાકનું લઈ લેશે ને તો એમને જ ભોગવવું પડશે. અને આપણે શું કરે ભગવાન કંઈક આના કરતાં પણ સારું આપવાના હોય તો? એમ કેમ? તમે ભગવાનના ફેવરેટ પર્સન છો કે તમને બધી ખબર જ હોય કે આવું થશે આવું નહીં થાય? તમે એમ કહેતા હોય ને કે ભગવાન બધું કરે તો જુઓ ને અત્યારે બધા પહેલું મોટા ભાઈના હાથમાં છે. સાચી વાત કે ખોટી વાત? તો જો જે વ્યક્તિ ખોટો હોય એની સાથે ખોટું જ થાય તો મોટા ભાઈ તો ખોટા છે તો એની સાથે એટલું સારું કેમ થઈ રહ્યું છે? દામિની આ છે ને ઉપરવાળાનો ખેલ છે. આ તને નહીં સમજાય. અત્યારે તને એવું લાગશે કે જે લોકો ખોટું કરી રહ્યા છે ને સમાજમાં એ ખોટા સાથે સારું જ થાય છે. પણ આ જે ખોટા લોકો છે ને એને અમુક સમય જતાં બાદ ખબર પડે છે કે આ તો જે ખોટું કર્યું છે ને એનું બહુ ખરાબ પરિણામ આવ્યું. અને અત્યારે જે સાચું સહન કરીને બેઠા છે ને એમને પણ આગળ ભવિષ્યમાં સારું મળશે. અને તું કહે છો કે તમે ભગવાનના ફેવરિટ પર્સન છો, પણ હું નહીં. હરેક વ્યક્તિ એ ભગવાનનો ફેવરિટ પર્સન છે જે દિલનો સાચો છે. એટલે હું એવું માનું છું કે અત્યારે આપણે ઈમાનદારી રાખીને આપણે ઝઘડો નથી કરવો. એમનો સમય એમને જવાબ આપી દેશે. તમારે જે કરવું હોય ને એ કરો. કાંઈ નહીં, અત્યારે તું ચિંતા ન કરે. એ ઘીના ઠામમાં ઘી પડી જશે અને હવે હારાવાના થઈ જશે. ચાલો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં છું. પપ્પાએ બોલાવ્યા હતા? હા, શેના માટે? બસ એ જ લપ કે તું વિજયને ભાગ આપી દે. તારે ભાગ આપવો પડે. તારે આવી આડોળાઈ નહીં કરવાની. ખબર જ હતી મને કે પપ્પા આવું જ કંઈક કરશે. પપ્પા સમજતા કેમ નથી કે ઘરમાં આપતા બધા તમે ભર્યા છે ને તો ઘર પર અધિકાર પણ તમારો જ લાગે. તોય પણ પપ્પાને તો વિજયભાઈ કેમ સારા લાગે છે આજ સુધી એ જ ખબર ન પડી. એ વાત પણ સાચી. હા, બધું મેં કરવા છતાંય તે પપ્પાને એ લોકોને વિજય સાચો લાગે છે. મારું તો કંઈ વિચારતા જ નથી. જાણે હું આ ઘરમાં નોકર ના હોઉં એવી રીતના મારી યારે વાત કરે છે. તો તમે સમજો ને, તમે તમારી કિંમત ગણાવો એ લોકોને. જ્યારે હોય ત્યારે તમે પારકા હોય એવું જ વર્તન થાય છે આ ઘરમાં. હું પણ બધું જોઈ રહી છું. અને દામિની પણ ઊંચા અવાજે બોલતી હતી મારી સામે. મને લાગ્યું કે એક થપ્પડ મારી દઉં. હવે એ લોકો એનો રંગ બતાવે છે. અત્યાર સુધી એમ હતું કે હા આપણી વાત માની લેશે અને આપણે જેમ કહીશું એમ કરશે. અને અત્યાર સુધી કરતા હતા ને. પણ ના, જેવી આ ભાગની વાત શરૂ થઈ ને ત્યારથી એ લોકો આપણી ઉપર પર જવા લાગ્યા છે. સાચી વાત છે તમારી. પણ હવે શું કરીએ? કંઈક તો કરવું પડશે ને. મનને મક્કમ કરવું પડશે કે ગમે તે થાય ને તો પણ એને ભાગ નથી આપવાનો. પપ્પાને કહી દેજો તમે. પપ્પાને કહી જ દીધું છે. અને તને પણ કહી દઉં કે પપ્પાના પપ્પા આવે ને અને એના પપ્પા આવે ને તો પણ ઘરમાંથી હું ભાગ તો નથી જ આપવાનો. એ લોકોએ જે કરવું હોય ને કરે. અત્યાર સુધી હપ્તા ભરવામાં તો ખબર ન પડી. ત્યારે તો કોઈ બોલતા નહોતા અને હવે મકાન થઈ ગયું એટલે બસ અડધો ભાગ જોઈએ છે. તો શું લોકોને કેમ કહેવું કે તમે જરાક વિચાર કરો. અત્યાર સુધી બધું મેં જ કર્યું છે. હવે ઘર ખર્ચનો પ્રશ્ન લઈને મને સંભળાવે છે, મને સમજાવે છે. અરે પૈસા આપવા તૈયાર છું ને, મેં ના ક્યાં પાડી છે? જો આદિ, આમનામ ચાલશે ને તો આપણે ઘરમાંથી અડધો ભાગ તો આપવો જ પડશે. એના કરતાં કંઈ કિમિયો એવો કરો કે જેથી કરીને ભાગ પણ ના આપવો પડે અને આપણે બદનામ પણ ન થઈએ. એવું જ કંઈ વિચારું છું કે એવો કયો રસ્તો કાઢીએ કે આ બધા બોલતા બંધ થઈ જાય અને ચૂપચાપ આપણે જેમ કહીએ છીએ ને એમ આપણી વાત માની લે. માની લેશે. આજ નહીં તો કાલ માની લેશે. કારણ કે આપણે જો નમતું ન મૂકીએ ને તો સામેવાળા હારી કંટાળીને મૂકી જ દે છે. સીધો હિસાબ છે. આપણે હવે ઇગ્નોર કરવાનું ચાલુ કરી દો ને એટલે સામેવાળા આમ નમ કંટાળીને મૂકીને જતા રહેશે બધું. હા, હવે આ લોકોની વાતમાં ધ્યાન જ નથી આપવું. ધ્યાન આપીએ તો માથાકૂટને કંઈ વિચારવું જ નથી. આપણે જે કરવાનું છે ને એ જ કરશું અને એ લોકોને જે કરવું હોય એ કરવા દઈશું. આમ પણ વકીલ સાથે વાત થઈ ગઈ છે. કહે છે કે તમે ચિંતા ના કરતા, હા મકાન તમને હું અપાવીને રહીશ. જોઈએ છીએ. બાકી છેલ્લે કંઈ નહીં થાય ને તો મને તો આવડે જ છે સ્ત્રી ચરિત્ર બતાવતા. બતાવી દઈશ એ લોકોને કે ઘર કેવી રીતે લેવાય. એટલે તો એ જ ઉપાય છે. આપણે બંને લડવું પડશે.
તો જ ભેગું થાય એમ છે. બાકી આ લોકો તો બધા એક થઈ ગયા છે. એ 4 ને આપણે 2. એટલું સમજી લેજે કે જ્યારે આપણા ઉપર કોઈ પણ કેસ કરશે ને તો ભેગું તો એવું જ થશે. એ લોકો 4 ગવાહી દેશે અને આપણા તરફથી 2 જણા દઈશું. ખબર છે મને, બધું જ જાણું છું કે લડાઈ થશે ને તો આપણે હારવાનો જ વારો આવશે. પણ હવે એક વાત તો નક્કી છે કે ભાગ તો દેવાનો નથી જ થતો. એ લોકોને જે કરવું હોય, જ્યાં સુધી જવું હોય ને ત્યાં સુધી ભલે જતા હોય. જીતીને તો આપણે જ રહીશું, કારણ કે આ ખાલી મકાન નહીં, આપણી જીદ છે જે પૂરી કરવી જરૂરી થઈ ગઈ છે. હા હા, તારો સાથ છે ને એટલે જ હિંમત હારતો નથી. મને ખબર છે કે છેલ્લે તું તો છે ને મારી પાસે. જો તું પણ આવું જ કંઈક વિચારતી હોત ને બોલતી હોત ને તો મારે ઢીલું પડવું પડે. પણ હવે ઢીલું પડવાની વાત જ ક્યાં આવે છે? કારણ કે આપણે બંને જે વિચાર્યું છે બરાબર જ વિચાર્યું છે, ખોટું તો કંઈ કરતા નથી. એટલે કંઈ આપવાનું થતું નથી એ લોકોને. ઠીક છે, તો તમારે જે વકીલને વાત કરવાની છે એ કરી દો ફોન કરીને, એટલે આગળની કાર્યવાહી જલ્દીથી કરી નાખીએ. જેમ બને એમ જલ્દી આ ઘર લઈ લેવું છે અને છૂટું થવું છે. વાત તો કરેલી જ છે. વકીલ કહે છે કે એ કેસ કરે એ પહેલાં તમે કરી દો ને. પણ હું રાહ જોઉં છું કે આ લોકો કેસ કરે જ કે નહીં. તો કરી દો ને તમે પહેલાં, શું કામ રાહ જોવી છે? જોવા તો દે. આ લોકો કઈ હદ સુધી જાય છે. કારણ કે પોતાના જ મા બાપ જ્યારે પોતાની સામે પડે ને ત્યારે જોવાની મજા આવે. આ નાનકાને તો સમજ્યા કે એને તો બધો દુખાવો છે એટલે આ બધું કરે છે. એનામાં બુદ્ધિ છે પહેલાં તો, વાત કરતા તો આવડતી નથી એને. ખાલી બાપા જેટલી હાઈટ લઈને આવ્યો છે, બીજું કાંઈ ફરક નથી. અને રહી વાત તો મારી, હું મમ્મીની જેમ બટકો રહ્યો એટલે એ લોકો મને હલકામાં લે છે. પણ એને ખબર નથી કે હું શું કરી શકું એમ છું. મને તો ખબર છે ને કે તમે શું કરી શકો એમ. તમને હું બરાબર ઓળખું છું. તો શું? હા, હું શું કહેતો હતો, શું? હા મગજ સાવ ખરાબ થઈ ગયો છે. તો આપણે બંને એક જરાક ચક્કર મારીને આવીએ તો કેવું લાગે? મારો મગજ મારે ખરાબ નથી કરવું. તમે જાઓ, હું બેઠી છું. આવને સાથે. નહીં, કોઈ જરૂર નથી, જાઓ. કમાલ છે. એકનો 2 નથી થતો. છેલ્લા કેટલા દિવસથી આપણે એને મનાવી છે, પણ એક જ વાત મારી ના છે ને એ ક્યારેય આમાં તો થાય જ નહીં. તમારે જેમ કરવું હોય એમ કરો. લ્યો, એ જીદે ચડ્યો છે, એને જીદ પકડી છે. એને એમ છે કે એ જે જીદ કરી રહ્યો છે ને એ સાચી છે, પણ એને એ નથી ખબર પડતી કે ભાઈ સાથે ખોટું કરીને ક્યારે એ આગળ નહીં આવે. એને એ નથી સમજ પડતી કે જીવનની અંદર ક્યારેક જતું પણ કરવું પડે. અરે મોટા હોય ને એને તો દિલમાં મોટપ હોય, જતું કરવાની ભાવના હોય. અને આ છે મોટો થઈને ખોટો બનીને ઊભો છે, સમજવાની કોશિશ જ નથી કરતો. અરે ગામડેથી પેલા રવજી કાકાનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે આદિત્ય આવું કંઈક કરી રહ્યો છે. ગામડે સુધી વાત પહોંચી ગઈ છે. હવે લોકોને ખબર પડશે એટલે આપણી તો થૂથૂ જ થવાની છે કે શહેરમાં છોકરાઓને મોટા કર્યા. શું કર્યું? સંસ્કાર નામે શું આપ્યું? તો કે કંઈ નહીં. અરે મને તો એમ થાય છે કે આ કોની જેવો થયો છે એમ. નથી આપણા ખાનદાનમાં આવું કોઈ નથી થયું. એની હાવ એટલે હાવ આડોડાય છે એમ. આંધળા માણાને ખબર પડે કે આ એની હાવ ખોટાઈ જ છે. લ્યો, તોય બસ એને ખોટું જ કરવું છે. અરે મેં એને કીધું તું તારા બાપ સામે એમ બોલે છે, તારા બાપની જબર નહીં રાખો. એ કે તમે હું તમારા બાપાને બાપા આવી જાય, ઉપરથી હાથ પેઢી આવી જાય ને તોય મારી ના આમાં નહીં થાય. જો ત્યાં લગી કહી દીધું એને, જરી કે શરમ નથી આવવાની. શરમ ક્યાંથી હોય? જેને સમજવું જ નથી એનામાં શરમ આવવાની જ નથી. અરે એને તે દિવસે પણ બેસાડીને મેં કહ્યું કે આદિત્ય સમજવાની કોશિશ કર. ગુસ્સામાં લીધેલા નિર્ણય છે ને ક્યારેક તમને ભારે પડે અને આવી રીતે વિચાર્યા વગરનો નિર્ણય તો કંઈક કરાતો હશે. પણ નહીં, સમજવું જ નથી. કે છે કે તમને જે લાગે એ. પણ મને એટલી ખબર પડે છે કે હું જે કરી રહ્યો છું ને એ બધું બરાબર જ કરી રહ્યો છું. અને આવી રીતે હરામનું લઈને કયા ભવે સુખી થવાનું એને સમજ નથી પડતી કે આવું લઈને કોઈ દિવસ માણસ સુખી ન થાય. અરે જે વ્યક્તિ ભાઈ હારે અને ભાગીદાર હારે દગો કરે ને એ આ જન્મમાં તો નહીં, આવતા જન્મમાં સુખી ન થઈ. લ્યો ને, હા, ના જ થાય. અરે ભાઈ અને ભાગીદાર તો બાજુ એક વાત રહે. અરે કોઈ હારે હું તો કહું દગો ન કરાય. લ્યો ને, દગો શું કામ કરવો જ જોઈએ? દગો હંમેશા ખોટો જ હોય છે. અને કહેવાય છે ને દગો કોઈનો સગોય ન થાય. ગમે એટલું કરી લો, તમે દગો કર્યો હોય ને તો એનું પરિણામ તમને મળીને મળી જ રહે. પણ નહીં, હા રવજી કાકા કહેતા હતા કે તમે તો કહેતા હતા કે તમે તમારા બંને દીકરાઓને બહુ સારા સંસ્કાર આપ્યા છે, બહુઓ સંસ્કારી મળી છે. તો શું થયું? હા, અત્યારે સંસ્કાર ક્યાં ગયા? હવે ગામમાંથી જો ફોન આવતા હોય ને તો કાલે ઉઠીને એવું થશે કે આપણા સમાજમાં આપણી થૂથૂથ થવાની છે, બીજું કંઈ થશે નહીં.
અરે આદિત્ય તો એવો છે, પણ એની વહુ મીરા એક વાતમાં સમજવા તૈયાર નથી. એ તો બરાબર જ વાત છે ને. જો હપ્તા એ ભરતા હતા તો હપ્તા તો એ ભરતા હતા એટલે એ કરે ને આ બધું. એ મકાન એનું જ કહેવાય ને. એમાં કાંઈ થોડો વિજયભાઈનો વાંક લાગે. આપણને કહે છે કે તમે આ ખોટી રીતે છે ને આદિત્યારે આડોડાઈ કરો છો, એમ મીરા મને કહે છે. જો પણ આનો કંઈક તો રસ્તો હશે ને, કંઈક તો રસ્તો કાઢો જેથી કરીને આપણે આપણા વિજયને પણ એનો પૂરેપૂરો હક અપાવી શકીએ, એની સાથે કંઈ ખોટું ન થાય એનું ધ્યાન રાખી શકીએ. એવું તો કંઈક કરો. મને તો એમ લાગે છે ડાઉન પેમેન્ટ હું જ્યારે ભરવા ગયો ને ત્યારે મારી બુદ્ધિ બેડ મારી ગઈ ને. મેં વળી આદિત્યનું નામ લખાવ્યું કે આદિત્યભાઈ નરેશભાઈનું નામ લખાવ્યું. મેં કીધું ભલે ને એ મોટો રહ્યો ને એટલે એના નામે એ હપ્તો ભરી દઈને ડાયરેક્ટ એને બેંકમાં રૂપિયા આવે એટલે ડાયરેક્ટ હપ્તો ભરાઈ જાય એમ. હા, પણ મૂળ વારસાઈનું નામ તો તમારું જ છે ને, એટલે છે ને આવી ઉપાધિ કરવાની જરૂર નથી. અને એ 20 લાખ રૂપિયા કંઈ એને એકલાએ નથી આપ્યા, એમાં આપણી મૂડી છે. તો એ 20 લાખ ડાઉન પેમેન્ટના જે છે ને એ એની પાસેથી માંગી લો અને વિજયને આપી દો એટલે વાત થાય પૂરી. કમસે કમ વિજયના ભાગે એને ભાગના રૂપિયા તો જશે. આપણને તો ધરપત રહેશે કે આપણા દીકરા સાથે અન્યાય નથી થયો. હા, એ વાત તારી બરાબર. લે, કારણ કે 20 લાખ રૂપિયા તો હું જ ભરવા ગયો હતો ને, અને મેં જ આપ્યા હતા ને. એમાં ક્યાંય એનો કંઈ ભાગી હતો જો ને. હા, અને એ ચેક પણ તમારા બેંકમાંથી જ ગયો છે, ખબર છે ને? હા, તો 20 લાખ રૂપિયા હું એની પાસે માગું લ્યો અને એ બરાબર વિજયને આપી દેવી એટલે આપણને એમ લાગે કે આપણે એકે દીકરાએ અન્યાય નથી કર્યો. દામિની બહુ શું કરી રહ્યા છો? એક ચિઠ્ઠી ગોતું છું. સાની વિજય ચિઠ્ઠી? મૂકી હતી. સાની ચિઠ્ઠી ગોતો છો? એ બધું છોડો ને, કંઈ કામ હતું? ના ના, કંઈ કામ નહોતું, પણ આજે તમે સવારે નાસ્તામાં કેમ આવો નાસ્તો બનાવ્યો? એટલે ભાખરીમાં મીઠું વધારે, ચામાં ખાંડ ઓછી, અને તમારા પપ્પા બટેકા પૌવા ખાય છે તો પૌવામાં પણ તમે વધારે પડતી ખાંડ નાખી દીધી. હાથે કરીને નહોતું કર્યું, મારું ધ્યાન નહોતું ને એટલે થઈ ગયું. હા બેટા, સમજો છું. છેલ્લા ઘણાય દિવસથી તમારા મગજ ઉપર કંઈક વાત ચાલી રહી છે, હે ને? વિચારું છું કે આ ઘરમાંથી અમે બહાર ધક્કો મારીને એમને કાઢવામાં આવશે, પછી ક્યાં જઈશું? રોડ ઉપર રહીશું, ભીખ માંગશું કે શું કરશું? સાચી વાત છે. વિચાર તો આવે, અને વિચાર અમને પણ આવી રહ્યો છે કે આ ઘરની અંદરથી તમને કાઢશે તો તમે ક્યાં જશો. પણ તમે લોકો એક વિચાર ન કર્યો કે હજી તમારા મા બાપ જીવે છે, ઉપર નથી ગયા, એ તમને રસ્તે રઝળતા નહીં થવા દે? લાગતું નથી મને તો તમારા ઉપર વિશ્વાસ છે, પણ જે પરિસ્થિતિ ચાલે છે એ પ્રમાણે લાગતું નથી કે ફેસલો અમારા પક્ષમાં આવે. કારણ કે વિજય એ તો ભગવાનના માણસ રહ્યા, ના પાડે છે કે હવે હું કાંઈ બોલવાનો નથી. મોટા ભાઈને ભાગ આપવો હોય તો આપે, ના આપે તો કંઈ વાંધો નહીં, એમના કર્મો એ જાણ. એટલે એમને તો પીછાટ કરી લીધી છે. અને રહ્યા તમે લોકો પણ મોટા ભાઈને ગમે એટલું કહેશો, તમારી વાતનો કાંઈ અસર થાય ને એવું મને નથી લાગતું. ખબર છે મને, તમે જે કંઈ પણ કહી રહ્યા છો ને એમાં એક પણ ટકો ખોટો નથી. કારણ કે અત્યારે આદિત્યએ જે વર્તન કર્યું છે ને એ કોઈ પણ પરિવારના સભ્ય તરીકે ન જ કરે, અને એ પણ મોટો ભાઈ જેને ઘર આપવાની દાનત નથી નાના ભાઈને. પણ મારો વિજય છે ને બહુ ભોળો છે, એને કોઈ દિવસ અણહકનું લીધું જ નથી. હંમેશા એના હકની વસ્તુ જ લીધી છે. ક્યારેય કોઈ વસ્તુ પર એને જો હુકમી પણ નથી કરી. પણ ખબર નહીં આ આદિત્યને આ કબુદ્ધિ ક્યાંથી સૂજી. પણ તમે ચિંતા નહીં કરતા, જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી અમારા છોકરાઓ ઘર વગરના તો નહીં જ થાય. ઉપાધિ મને તમારી છે, અમે તો ગમે એ કરી લઈશું, જુવાન છીએ. પણ તમારા લોકોની ઉંમર થઈ ગઈ છે. અત્યારે મોટા ભાઈ આવું કરે છે, કાલે સવારે હાથ ઊંચા કરી લીધા તો ન કરે, નારાયણને કંઈ થઈ ગયું તો તમને લોકોને, તો તમે લોકો શું કરશો? મને ખબર છે તને અમારી ઉપાધિ છે, ચિંતા છે, પણ મને પણ તમારી એટલી જ ચિંતા છે. હું અને તારા પપ્પા ભેગા મળીને કંઈક રસ્તો કાઢીશું જેથી કરીને તમે લોકો ઘર વગરના ન થાવ. મારા વિજયને પણ અમારી ચિંતા છે કે જો જે ભાઈ નાના ભાઈ સાથે આવું કરી શકે એ મા બાપ સાથે શું ન કરી શકે. પણ કહેવાય ને કે હાથની પાંચે આંગળીઓ સરખી ન હોય, એમ અમારા બે દીકરામાંથી એક બહુ સમજું અને એક સ્વાર્થી નીકળ્યો. વિચાર્યું નહોતું કે આદિત્ય આવું કરશે.
એને કોઈ દિવસ આવું કર્યું નથી, પણ આ મિલકતની લાલચમાં ભાઈ સાથે જ દુશ્મની. ભાઈ સાથે દુશ્મની કરે ને ત્યાં સુધી વાંધો નથી. વાત તમારા લોકો પર આવશે ને તો શું થશે ને એની ઉપાધિ થાય છે મને, એની ચિંતા થાય છે. અમે તો ગમે એમ કરીને મેનેજ કરી લઈશું. કાલે સવારે ઉઠીને તમારી સાથે એવું કરશે, તમને હેરાન કરશે તો અમારી પાસે કંઈ નહીં હોય ને એ લોકોને પણ કંઈ કહેવા જેવું નહીં હોય. એવું કંઈ થશે જ નહીં ને. હાથે પગે નીકળીને જઈશું પણ નહીં. ઘણા રસ્તા છે અને મેં અને તારા પપ્પાએ એક રસ્તો તો વિચારી પણ રાખ્યો છે. શું? એ સમય આવે કહીશું તમને, પણ અત્યારે તો મારે મનમાં એક વાત ચાલી રહી છે કે મારે મીરા બહુને વાત કરવી જોઈએ કે આજે એમને વાત કરવાનો કોઈ ફાયદો નથી. એમને મેં ઓલરેડી વાત કરી દીધી છે, પણ એમને કાંઈ ફેર પડે એમ નથી. આ જ્યારે વાત થઈ ને ત્યારે જ મેં એમને કહ્યું હતું કે મોટા ભાઈને સમજાવે, પણ એ તો કહે છે કે મારા પતિ સાચા જ છે, આ બધું અમારા હકનું જ છે, આમાં તમારા લોકોએ કાંઈ લેવા દેવા નથી. છતાંય એકવાર મારે વાત કરવી છે. એમને પૂછવું છે કે આ બધું અણહકનું લઈને કયા ભાવે ચૂકવવું છે. જો તમને લોકોને ખબર જ છે કે કશું સાથે નથી આવવાનું, જે છે એ બધી આ દુનિયાની માયા છે. અહીંયા છો ત્યાં સુધી માલ મિલકત રૂપિયો બધું છે, અહીંયાથી જતા રહેશો ને તો કંઈ જ નહીં હોય. ઠીક છે, જો તમને એવું લાગતું હોય તો વાત કરી જો. આ મીરા બહુને બહાર તો બોલાવ્યા છે, આવે તો સારું. એક તો છે જિદ્દી સ્વભાવના, શું કેવું કંઈ સમજાતું નથી. મમ્મી મને બોલાવી? હા, તમને બોલાવ્યા. હા, બોલો. વાત કરવી છે તમારી સાથે થોડી. હા તો બોલો ને. ઘરમાં વાત થાય એમ નથી, કારણ કે ઘરની અંદર એવો માહોલ છે ને કે કોઈ કોઈને બોલાવી શકે એમ નથી, કોઈ કોઈને કંઈ કહી શકે એમ નથી. પણ તમે એક સ્ત્રીની જાત છો, થોડું ઘણું તો તમે મગજ ચલાવી જ શકો. એટલે ક્યાં મગજ ચલાવવાની વાત છે? જ્યાં મગજ ચલાવવાનું છે ત્યાં હું બરાબર તો ચલાવું છું. મને એ નથી સમજાતું કે તમે કોઈ વસ્તુને સમજતા કેમ નથી. હા, આદિત્યને સમજાવતા કેમ નથી? મમ્મીજી પ્લીઝ, આદિત્યની કોઈ પણ વાતમાં મને વચ્ચે નહીં લાવતો. આદિત્ય કંઈ નાના કિકલા થોડી છે, એમને શું કરવું છે કેવી રીતે કરવું છે એમને બધી ખબર જ છે, તો પછી મને આંખે કરવાનો કોઈ મતલબ તો નથી ને. તમે પત્ની છો, પત્નીનો ધર્મ હોય કે પતિ કદાચ કંઈક ખોટું કરતો હોય ને તો એને સીધા માર્ગે વાળે, પણ તમે છો કે તમે ઊંધા ચોટો છો. અત્યારે આદિત્ય જે કરી રહ્યો છે એ ખોટું નથી? દિલ પર હાથ રાખીને કહો ને કે એ ખોટું નથી કરી રહ્યો. કોઈ ખોટું નથી કરતા, બરાબર જ કરે છે ને. ઘરના હપ્તા જેણે ભર્યા હોય ઘર ઉપર એનો જ અધિકાર હોય. આદિત્ય અત્યાર સુધી એક એક રૂપિયો બચાવીને ઘર લીધું અને હવે અમે થોડા ભાગ આપી દઈએ. વાહ, તો ઘરના ખર્ચા માટે જેને રૂપિયા આપ્યા હતા એનું શું? એ તો ખવાઈ પીવાઈ ગયું, પૂરું થઈ ગયું. વાહ, સરસ. એટલે ખવાઈ પીવાઈ ગયું એની ગણતરી નહીં, પણ જો રૂપિયા ભર્યા છે ને મકાન છે એની ગણતરી. એટલે વિજયે અત્યાર સુધી મજૂરી કરીને જે કંઈ પણ તમને લોકોને આપ્યું એનો કોઈ જ અર્થ નહીં, એનો કોઈ જ મતલબ નહીં. અને તમે લોકોએ જે કર્યું ને તમારી પાસે જે છે એનો અર્થ. વાહ રે વાહ. અરે આવું કોણ કરે, કોના માટે કરે? મને એ નથી સમજાતું કે તમારી જગ્યાએ કોઈ બીજી હોય ને તો એમ કે ભાઈનો હક ન મારવો જોઈએ. તમે તો હક મારવાની વાત કરી રહ્યા છો. કોઈ હક નથી મારતું. અમે શું કામ ભાઈનો હક મારીએ? અમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. અને ભાઈ કંઈ ઓછો નથી, એને એટલો પ્રેમ હોય તો કેમ અમને બધું નથી આપી દેતા? તો તમે શું કામ લડો છો એમના માટે? કારણ કે બધાને ભાગ જોઈએ છે. સરસ, એને ભાગ જોઈએ છે, એને બધું જોઈએ છે. હા, મને એવું લાગે છે કે કદાચ છે ને આ વખતે વાત એટલી બધી વણસી ગઈ છે કે સીધી આંગળીએ ઘી નીકળી જ નહીં શકે. તો હા, આ વખતે તો આંગળી વાંકી કરીને પણ ઘી નહીં કઢાય. એવું લાગે છે કે ઘીને ગરમ જ કરવું પડશે. હવે મુદ્દાની જ વાત પર આવી જાઉં. કદાચ હું કહીશ તો તમને ખોટું લાગશે, એના કરતાં પહેલાં જ કહી દઉં. તમે એ વાત મને જણાવો કે આ ઘર જ્યારે લીધું ત્યારે 20 લાખ રૂપિયા અમે આપ્યા હતા. તો 20 લાખ રૂપિયા અમને આપી દો એટલે હું, વિજય, એની પત્ની અને તમારા પપ્પાજી નીકળી જઈએ આ ઘર છોડીને. અત્યારે અમારી પાસે કોઈ પૈસા નથી. તમને પણ ખબર છે કે ઘરનું ડાઉન પેમેન્ટ ભર્યું હતું, એ 20 લાખ રૂપિયા આપ્યા ત્યારે તો ઘર લીધું છે. હા, તો એ 20 લાખ રૂપિયા તમારા પપ્પાના ચેકમાંથી ભરાયા છે, એ પણ નહીં ભૂલતા, હે ને? જો મમ્મીજી, 100 વાતની એક વાત છે, આ લપ મારે કરવી જ નથી. જાઓ હવે અહીંયાથી હું. બરાબર છે, જાઓ જાઓ, બરાબર છે, તમે જઈ શકો છો અને બિંદાસ જાઓ.
મને કોઈ ચિંતા નથી. તમારે જ્યાં જવું હોય, જેવી રીતે જવું હોય, પણ 20 લાખ રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી હવે આડોડાઈ થશે. તમારે આદિત્યને સમજાવવો હોય તો તમારી રીતે સમજાવી દેજો, નહીંતર એવું ન થાય કે પછી એવું બને કે એક દીકરાને હક અપાવવા માટે એક દીકરા સાથે કડક વર્તન કરવું પડે. કંઈ વાંધો નહીં, તમને જે સારું લાગે એ તમારું, પણ એટલું યાદ રાખજો કે જો તમે લીગલ કરવાની કોશિશ કરશો ને તો અમે પણ કંઈ ઓછા નહીં ઉતરીએ, અમે પણ પૂરેપૂરી લડાઈ કરશું, સમજ્યા? અને આ લડતમાં તમારી હાર છે ને એ તારા મોઢા પર દેખાય છે. કેમ કે 20 લાખ રૂપિયાનો ચેક તમારા પપ્પાના બેંકમાંથી ગયો છે, સમજી ગયા? એટલે આદિત્યને કહી દેજો કે આજ પછી આ વસ્તુ બીજી વાર ન થવી જોઈએ. 20 લાખ રૂપિયા રોકડા રાખે અને કામ પતાવે. મમ્મી મળ્યા હતા, મતલબ કે મમ્મીએ મને ઘરની બહાર બોલાવી હતી. શું કામ? શું કામ શું? આ ઘરમાં જૂની એકને એક લપ ચાલે છે એના માટે. ખબર નહીં આ લોકો પાસે બીજો કોઈ ટોપિક નથી બોલવા માટે, ગાંડાની જેમ એકની એક વાત કર્યા કરે છે. હા ભાઈ, મને ખબર છે, પણ કેટલો સમય બોલશે? છેલ્લે તો એમની હાર જ થવાની છે ને. હાર ત્યારે થશે ને જ્યારે આપણે જીતીએ, આપણે લડાઈ કરીએ. તમે વકીલને ફોન કર્યો? તમે કંઈ વાત કરી? બધું ગોઠવેલું જ છે, ખાલી આપણે એને ઈશારો કરવાનો છે એટલે એ ચાલુ. ઈશારો કરવાનો છે તો કરો ને ઈશારો. આ મમ્મી જે આટલી ધમકી આપીને ગયા છે એનું શું? ધમકીઓ આપે તો એનાથી કોઈ ફરક નથી પડવાનો. અચ્છા, ડાઉન પેમેન્ટના પૈસા પપ્પાએ બેંકમાંથી ભર્યા છે ને, મમ્મી પાસે રસીદ છે, નહીં ને કાલ સવારે કોર્ટમાં આપી તો સાલો લોચો લાગી જશે. હવે વિચારે છે આ બધું લોચો લાગી જશે. હું એ જ સમજાવવા માંગુ છું કે ધ્યાન આપો. તમે ધ્યાન નહીં આપો તો કોણ આપશે? હા, કાંઈ વાંધો નહીં, વકીલને કહી દઈશ કે તું બીજી રસીદ બનાવી દેજે અને ડિપોઝિટના પૈસા મેં આપ્યા હતા એવું સાબિત કરી દઈશું. તમારાથી કંઈ સાબિત નહીં થાય. પપ્પા ઓછી માયા નથી, પપ્પાએ બહુ બધા પ્રૂફ ભેગા કર્યા જ હશે. એના કરતાં એક કામ કરો, જ્યારે મમ્મી કે પપ્પા સાથે વાત થાય ને ત્યારે એ લોકોને એવું કહી દો કે અત્યારે અમારી પાસે કોઈ પૈસા નથી, બેંક અકાઉન્ટમાં જોઈ લો, જ્યારે અમારી પાસે પૈસા આવશે ત્યારે અમે લોકો તમને આપી દઈશું. એ વાત પણ કરવા જેવી છે કે પૈસા જ નથી તો ક્યાંથી આપીએ? કારણ કે તમે સીધી ના પાડી દેશો ને તો આપણે બંને આંખે ચડી જઈશું. એમ પણ ઘરના લોકો આપણને આંખે કરવામાં કંઈ બાકી તો મૂકતા નથી, તો એને કરતાં સારું છે કે આપણે આવું કંઈ કરીએ. હા હા, બરાબર છે તારી વાત. કારણ કે પપ્પાએ જે ડિપોઝિટના પૈસા આપ્યા જ ને એ રૂપિયા એ કે તું આપી દે. હવે એ રકમ નાની નથી, 20 લાખ રૂપિયા છે. હવે તું જ વિચાર કર, 20 લાખ આપવા કે પછી આમાં ભાગ આપી દેવો, ફરક શું પડ્યો? એ જ તો કહું છું, એટલે ના પાડીને આંખે નથી થવું. એની કરતાં પપ્પાને એવું કહી દઉં કે અમારી પાસે જ્યારે પૈસા આવશે ને ત્યારે અમે લોકો આપી દઈશું. જો તમે બોલી કરશો કે પૈસા 2 મહિને, 4 મહિને, 6 મહિને, વર્ષે આપીશ ને તો ત્યારે આવીને પાછા ઊભા રહી જશે. તો એ લોકો આપણી પાસે લખાણ કરાવશે, પાકું લખાણ કે મારે એટલા રૂપિયા વિજયને આપવાના છે. એટલે ફરી પાછા આપણે ફસાઈ જશું. હવે હું એવું વિચારું છું કે આમ પણ આંખે તો થઈ જ ગયા છે, તો થોડા વધારે ફરક શું પડે છે? કંઈ ફરક નથી પડતો. સાચી વાત છે તમારી. ઠીક છે, તો પછી એવું કંઈક કરો. પણ 100 વાતની એક વાત છે, આ ઘર હાથમાંથી જવું ના જોઈએ. આ ઘર માટે આપણે બંને કેટલા આંખે થયા છીએ, કેટલા કાવા દાવા કર્યા છે ને એ આપણને જ ખબર છે. હા, તો ચોખ્ખા શબ્દોમાં ના જ પાડી દઈશ. એ ગમે તે રીતે વાત કરે ને. શું કામ ના પાડવી છે? એના કરતાં એ લોકોને કહી દો કે અમારો વેત થશે ને ત્યારે પૈસા મળી જશે. હવે આપણો વેત તો વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે ને 50 વર્ષે પણ થાય. એ પહેલાં ન થયો તો નહીં આપવાના. સમય માગી જોઈએ, પણ જો એ સમય નહીં આપે ને બધા, તો ફરીથી પાછી માથાકૂટ થશે. ને ફરી પાછી એની એ લપ. આ લોકો ગાંડાની જેમ એકને એક ટોપિક 24 કલાક જે ઘસ્યા કરે છે ને, મને તો એ વાતનું જ દુઃખ લાગે છે. બોલો. હા, તો હવે આપણે કંઈક એવો જ રસ્તો કાઢીએ કે હવે જે પણ મિટિંગ થાય ને ફાઇનલી છેલ્લી મિટિંગ હોવી જોઈએ અને આમાં નિરાકરણ આવી જવું જોઈએ કે ભાઈ શું કરવાનું છે, શું નહીં. આ લોકોએ એટલું જ કરવાનું છે કે મકાન આપણને આપી દે અને એ લોકોને એનો રસ્તો કરવાનો છે, બીજું શું હોય? ઠીક છે, તો આપણે એવું જ કરીશું. પણ આ પપ્પાએ જે 20 લાખ રૂપિયા આપ્યા એ તમે શું બોલી કરીને લીધા હતા? મેં કોઈ બોલી નહોતી કરી. ત્યારે તમે ભાગનું તો કહ્યું હશે ને કે નાનકાને ભાગ આપીશ, નહોતું કહ્યું? અરે એવી ત્યારે કંઈ વાત જ નહોતી થઈ. એ લોકો બસ ચડી બેઠા. ત્યારે તો મને ખાલી એટલી ચોખવટ કરી હતી કે હવે બાકીની જે પણ લોન કરાવીએ ને આ બધા પૈસા તારે ભરવાના છે અને ઘર ખર્ચ વિજય કરશે. લો, આટલી વાત થઈ હતી. હવે ત્યારના સમયથી લઈને હું અત્યાર સુધી મતલબમાં પૈસા ભેગા કરી કહીને એક સાથે ભરતો રહ્યો, ત્યારે મકાન છૂટું થયું છે.
અને એ લોકો એવું કહે છે કે ત્યારે વિજય પણ એટલો જ ઘર ખર્ચ કરતો હતો, તો પહેલાં તો 10-15 હજારમાં ઘર ખર્ચ પૂરો થઈ જતો હતો. એ નથી જોતા કે પહેલાં ખર્ચો ઓછો લાગતો હતો. હવે કદાચ લાગતો હશે પણ હવે હું પણ રૂપિયા વાપરું છું, ક્યાં નથી વાપરતો. સાચી વાત છે તમારી. આદિ જબરું કહેવાય નહીં, એક જ ઘરમાં રહીને લડાઈ કરવાની અઘરી લાગે પણ કરવી તો પડશે. કરી લેશું. કહીને મન કરજો. ચલો. એટલે હવે તને તારી ઇજ્જત યાદ આવે છે એમ ને? અરે તું આ તારા નાના ભાઈને રસ્તે રજવાડતો મૂકી દેશો, ત્યાં તારી ઇજ્જત ક્યાં ગઈ છે? અને હવે બે શબ્દો કીધા જ, મારી પત્ની સામે મારી ઇજ્જત હું રહે લે. હવે તારી ઇજ્જત હું તો કહું ક્યાંય ન રહે એમ. ગામડેથી પણ છે ને 4-5 જણના ફોન આવી ગયા છે. તે જે આ ધંધો આદર્યો છે ને એની ગામડે ખબર પડી ગઈ છે. તમારા લીધે તમે બધે વાતો કરતા ફરો છો અને વિજય બધી જગ્યાએ બેસીને આપણા કુટુંબ પરિવારમાં જઈને રોવે છે. શરમ નહીં આવતી હોય એને? વિજયે કાંઈ નથી કીધું. બોલતા નથી. કાંઈ નથી બોલતો. મને ખબર છે કેટલું બોલે છે અને તમે કઈ ઓછું નથી બોલતા. હા તો હું તો બોલું છું ને, હું તો સ્વીકાર કરું છું કે હું બોલું છું. હું બોલું છું કંઈ? ક્યારની ચૂપચાપ બેઠી છું ને. જ્યારે મોટા બોલતા હોય ત્યારે આપણે ન બોલવું જોઈએ. હવે બોલાશે. અને એમાંય તે એ બિચારે તો કહ્યું જ છે કે મોટા ભાઈને જો આખું ઘર જોતું હોય ને તો ભલે લઈ લે. તો શું કામ લપ કરો છો આટલી? એમને નથી જોઈતું તો રહેવા દો ને અમને આપી દો. અરે એ ભોળો છે, અમે થોડી મૂર્ખા છીએ. હા, એક છોકરાને રાજમહેલ આપી દેવાનો ને એકને રસ્તે રઝળતો કરી દેવાનો. બીજું મકાન લઈ આપો, ઘણું છે તમારી પાસે તો. અરે ગમે એટલું હોય ને, પણ અમે શું કામ લઈ આપીએ? જે એના હકનું છે એ તો એને આપીએ જ ને. સાંભળો, આ છેલ્લી મીટિંગ છે, આની પછી કોઈ મીટિંગ નહીં થાય. આજે જ તે આપણે નિર્ણય લઈ લઈએ કે શું કરવાનું શું નહીં. 20 લાખ રૂપિયા આપી દે એટલે વાત થાય પૂરી. આપ્યા 20 લાખ રૂપિયા આપ્યા, લાવ તો. પણ જ્યારે થાશે ને ત્યારે આપી દઈશ, બરાબર? અરે. અત્યારે તમે વિજયને કહી દો કે આ મકાન મારું છે. અરે વાહ, સરસ. તારી પાસે તો આખી જિંદગીમાં નહીં થાય તો શું આખી જિંદગી 20 લાખ પાછળ વિજય રખડતો રહેશે? કેવી વાત કરો તમે? હે, 20 લાખ રૂપિયા ન થાય? અરે આવું કરતો હોય શું કઈ? 100 વાતની એક વાત. અઠવાડિયાની અંદર 20 લાખ રૂપિયા આપ એટલે વાત થાય પૂરી. કેવી વાત કરો છો પાછા? અઠવાડિયામાં 20 લાખ રૂપિયા ક્યાંથી લાવે? સ્ટેમ્પ પેપરમાં લખી દઉં તને હું. સ્ટેમ્પ પેપરમાં હું લખી દઉં, વકીલની સાઇન હોય, સાક્ષીએ લખી દઉં 17 જણાની કે તું જે આ બોલશો ને કે 20 લાખ રૂપિયા મારથી થાય ને ત્યારે હું આપીશ, તો હું નીચે લખી દઈ કે આનાથી જિંદગીમાં ક્યારેય નહીં થાય. તારી દાનત જ નથી. જે નાના ભાઈ અરે દગો કરે એ હું 20 લાખ રૂપિયા આપે. પપ્પા 20 લાખ રૂપિયા તો કાલે થઈ જાય એમ છે, પણ માણસની દાનત જ નથી ને દેવાની. અરે હોય તો આપી જ દેવા હોય ને. મને હું વાંધો છે? એક તો મારા મકાનમાંથી ભાગ લઈ જાવ છો અને ઉપરથી પાછી આટલી જોર ઉકમી કે 20 લાખ રૂપિયા તું નહીં આપે, લખીને આપું આ તે. અરે આમ નો ચાલે ને. બધી બાજુ તમે લોકો તમારો જ કક્કો ચલાવો એ નો ચાલે. એ ખોટું કહેવાય. હું તૈયાર થયો 20 લાખ દેવા માટે, તો હવે તમે લોકો આમ વાત કરો છો. જો બેટા, મેં કેમ બાપની ફરજ નિભાવી ને, બે દીકરાને મેં ખાતેદાર બનાવી દીધા ને, તો હવે જે બાપે તમને ખાતેદાર બનાવ્યા છે ને એ બાપ હવે તમને જમીન વિહોણ હોતન કરશે. હવે હું છે દેહમાં. એક મિનિટ, આમાં જમીન ક્યાં વચમાં આવી પહેલા મને કહો. હા કેમ? હા, બરાબર જ છે તારા પપ્પાની વાત. ખાતેદાર તને બનાવ્યો, પપ્પા ધારે તો ખાતામાંથી નામ કઢાવી શકે. અને રહી વાત ગામની જમીનની, તો સાંભળી લે. એ જમીનમાં જો તું વિજયને આ ઘરમાંથી ભાગ નહીં આપે તો એ જમીનમાંથી તને ભાગ નહીં મળે. પૈસા આપી દો 5 લાખ રૂપિયા. જમીન વધારે મોંઘી છે ને. હવે છે ને તારે વિચારવાનું છે, સમજ્યા? તમારે બે જણાને શું કરવાનું છે ને? મીરાઓ, તમે કહો હું નથી બોલતી, પણ મને તો એમ લાગે છે કે આ જે કરતૂત કરે છે ને એમાં તમારો જ મેન હાથ છે. ચડામણી જેની છે. રહેવા દો. આંખે નો કરો મારી ઘરવાળી નો. તમે આમ જ આંખે કરી છે આને. બરાબર છે, તારી ઘરવાળી તો દૂધે ધોયેલી છે. અમે બધા જ ખરાબ છીએ ને. અરે હું કઈ ઓછું બોલું એટલે તમે છે ને બસ હંમેશા આનું જ નામ દ્યો. અરે પતિ ખોટો હોય ને તો એને સાચો રસ્તો બતાવવાનું કામ એની પત્નીનું હોય છે, પણ આ તો બે જણા ખોટા છે. લે, કોઈ ખોટું નથી. સાંભળો, હા, જેને જમીનમાંથી ભાગ ન મળે એ વસ્તુ ખોટી કહેવાય. કારણ કે જમીન છે ને મકાન કરતાંય મોંઘી છે. તમને બધાને ખબર છે. ખબર છે અમને, એટલે તો કહીએ છીએ કે બધું વિજયને આપી દઈશું. તું તારે રાખ આ મકાન, રાખ. વાહ, આ તમે ન્યાય કરો છો એમ ને? તો હા, સારું. હા, તું ન્યાયની વાત કરે છે? તું ન્યાયની વાત કરે જેને ન્યાયમાં ખબર જ નથી પડતી? તો સાંભળી લ્યો, હું છે ને જમીનમાં તો ભાગ લઈને રહીશ અને એમાંથી હવે કાંઈ નહીં થાય. ખાતેદારમાં નામ ચડી ગયા છે ને, હવે તમે એમાં કોઈ ફેરફાર ન કરતા. બાપ જીવતો બેઠો છે. હા, આ તો ભલે બેઠા બેસો અને ભગવાન કરે ને વધારે તમે જીવો, મને કોઈ વાંધો નથી. પણ
આ 20 લાખની જે વાત છે ને એમાંથી 5 લાખ હું તમે કહેતા હોય ને તો સાંજે આપી દો બસ. જરાય નહીં. 15 જ બાકી રહીશ ને 15 હાટું થઈને હવે એટલી લપ કોણ કરતું હશે? આપી દઈશ 15. 20 લાખ રૂપિયા રોકડા હશે તો થશે, નહીતર જમીનના ખાતેદારીમાંથી નામ કમી થશે. આ વાત તું યાદ રાખી લે. હારું 10 રાખો. હે વી- આજે 5 આપું, કાલે 5 આપું. આજે સોમવાર છે ને, આવતા સોમવારે અત્યારે ભલે તારી પાસે ખાતામાં જમીન રહે, પણ આવતા સોમવારે નહીં હોય. હવે વિચાર તારે કરવાનો છે, જમીન વાળું થવું છે કે જમીન વગરનું આખી જિંદગી રહેવું છે. પછી તું જમીને નહીં લઈએ ક્યાંય આખી જિંદગી. માની જાઓ જો આદિ, મમ્મી અને પપ્પાની વાત કંઈ ખોટી નથી. એ લોકો જે કહે છે બરાબર તો કહે છે. જો તમે લોકો જેમ કહેશો ને એમ કરવા માટે અમે તૈયાર છીએ. 15 આપ્યા. 100 વાતની એક વાત, જે રૂપિયા તને કીધા છે ને એટલા તારે આપવા હોય તો આપ, નહીતર જમીન ખાતેદારીમાંથી નામ કમી થઈ જ જવાનું છે. ભાઈ આપી દઈશ ને, સોમવારનો મંગળવાર નહીં થવા દો બસ. આવતો સોમવાર ને 20 લાખ રૂપિયા આપ્યા વિજયને. કોઈ દિવસ ના પાડી, નાનકો છે, વધારે લઈ જાય તો હું તો આનંદ થાય, મને ખુશી થાય. કેવી વાત કરો તમે તે. દેખાય છે તારા મોઢા પર, હા, ખુશી દેખાય છે. ખુશી એટલે હું આપવાનો જ હતો. આ બધું હું જોતો હતો કે ઘરમાં કઈ રીતના તમે વારો તારો કરો જ કે નહીં. વિજય માટે હું લડત લડવાનો હતો, પણ તમે બોલ્યા ને એટલે સારું કર્યું. તમે ન બોલ્યા હોત તમારે કેવું પડત કે અહીંયા તમારે બોલવું જોઈએ. બહુ આવડે હો ભાઈ તને. હા, તારે તો છે ને આ ઘરમાં નહીં, કોઈક રાજકારણી હોય ને એના ઘરમાં જન્મ લેવાની જરૂર હોત તો તું અત્યારે છે ને મોટો વડાપ્રધાન હોત. આવી બુદ્ધિ છે ને તારે રાજકારણમાં વપરાય, આ ઘરમાં ન વપરાય ભાઈ ભાઈ વચ્ચે. કાંઈ વાંધો નહીં પપ્પા, હવે રાજી ખુશીથી વાતને પૂરી કરીએ. કારણ કે જો તમે કીધું એમ મેં હાથ પાડી, મેં ના નથી પાડી, અને મકાન હવે બે ભાઈઓ માટે મતલબમાં થઈ જશે. 20 લાખ રૂપિયા આપું તો વિજય ગમે ત્યાંથી પૈસા ભરીને મોટું મકાન રાખે તો થોડીક લોન લઈ લેશે અને પછી હપ્તા ભરી દેશે. એમાં હું બંને મકાનવાળા થઈ જાય ને, અને જમીન તો અમારા બેયની છે જ તે. બરાબર ને?